ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત રાખવામાં આવી છે। ચૂંટણી બાદ જાહેર કરાશે નવી તારીખો। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જુનિયર તેમજ સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત રાખવામાં આવે છે। નવી તારીખો ચૂંટણી બાદ જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક 212/2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ 2 ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 1/4/2024 રોજ શરૂ કરવામાં આવેલ છે, જેમાં મંડળ દ્વારા આયોજિત સદ્રહુ પરીક્ષા કાર્યક્રમની તારીખ 20, 21, 27, 28 એપ્રિલ 2024 અને તારીખ 4-5 મે 2024 રોજ રાખવામાં આવેલ અને તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે। તારીખ 8-5-2024 અને 9-5-2024 પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે। મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે।